મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. સદ્ગુરુના પાવન ચરણોમાં વંદના. નવનાથ વણિક એસોસિએશનમાં આજે વડીલ મંડળમાં સત્સંગનો કાર્યક્રમ. સૌથી પહેલાં હું તમારી ઉપસ્થિતિ માટે દિલથી અનુમોદના કરું છું. આજે આપણે એક વિષય ઉપર સત્સંગ કરીશું. સામાન્ય રીતે લોક માનસમાં એવું કહેવાય કે વિધિના લેખ લખ્યા હોય એને લખ્યા પછી વિધાતા પણ ભૂસી શકે નહીં. અને આપણે ત્યાં સમાજમાં, આપણા કલ્ચરમાં, ભારતીય પરંપરામાં એવું કહેવાય કે વિધાતા જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે છઠ્ઠીના દિવસે એનું ભાગ્ય લખીને જાય. અને એકવાર જ્યારે વિધાતા ભાગ્ય લખી દે પછી વિધાતા પોતે પણ ઇરેઝ કરી શકે નહીં. લખ્યા લેખ લલાટે સાચા થાય થાય ને થાય. આવી એક આપણે ત્યાં બહુ જ સ્ટ્રોંગ અને કન્વિક્શન સાથેની માન્યતા છે. પરંતુ બટ ભલે વિધિના લેખ આપણે એને ભૂસી ન શકીએ, પરંતુ દરેક વસ્તુમાં અપવાદ હોય છે. દરેક ઘટનામાં એક્સેપ્શન હોય છે. વિધિના લેખ સામાન્ય રીતે વિધાતા પણ ન મટાડી શકે, પણ આપણું શાસ્ત્ર કહે છે 4 વ્યક્તિ ધારે તો વિધિની લકીરોને બદલી શકે. 4 વ્યક્તિ ધારે તો વિધાતા દ્વારા લખેલા લેખ ભૂસી શકાય. એ 4 વ્યક્તિઓ કઈ કઈ છે એની મારે આજે થોડીક વાત કરવી છે. કે કોણ વ્યક્તિ આપણા કપાળ ઉપર જે વિધાતાએ લેખ લખીને ગયા છે, કોણ વ્યક્તિ એને ઇરેઝ કરી શકે, કોણ વ્યક્તિ એને ડિલીટ કરી શકે, કોણ વ્યક્તિ એને ભૂસી શકે. 4 વ્યક્તિ. સૌથી પહેલી વ્યક્તિ એ છે કે મારા દ્વારા જો કોઈકનું કષ્ટ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોય, મારા દ્વારા મેં કોઈકને સાચા ભાવથી સાતા પહોંચાડી હોય
તો વિધાતાના લેખ ફરી જાય. જે વ્યક્તિને અર્જન્ટલી મદદની જરૂર છે, ઠીક એવા મોકા ઉપર કોઈ પણ જાતના સસ્તા સ્વાર્થ વગર તમે જો એને મદદ કરો તો એ જ વ્યક્તિના આશીર્વાદ, જેની તમે મદદ કરી છે, એ વ્યક્તિના આશીર્વાદથી તમારા વિધિના લેખ ફરી જાય. એટલે પહેલી વ્યક્તિ એ છે જેને તમે સાતા પહોંચાડી છે. એ વ્યક્તિના હૃદયમાંથી તમારા પ્રત્યે જો આશીર્વાદ નીકળે કે જા બેટા તારું ભલું થાય, અહીંયા વિધાતા પણ કંઈ કરી શકે નહીં. હું તમને એક્ઝામ્પલથી સમજાવવાની કોશિશ કરું કે કેવી રીતે એક વ્યક્તિને પહોંચાડેલી સાતા તમારી તકદીરને બદલી શકે, તમારા કર્મોની લકીરોને ફેરવી શકે, તમારા ચીકણા કર્મો જે તમે બાંધ્યા હોય એ ચીકણા કર્મોને તોડી શકે. એક શ્રેષ્ઠી હતા અને એ શ્રેષ્ઠીનો એક પરમ મિત્ર, એ મિત્ર અષ્ટાંગ નિમિત્તનો જાણકાર. અષ્ટાંગ નિમિત્ત એટલે એને જ્યોતિષ જોતા આવડે, એને હાથ જોતા આવડે, એની ચહેરાની લકીરો વાંચતા આવડે, એના પગની અંદર જે રેખાઓ છે એ જોતા આવડે, એને બોડી લેંગ્વેજ કરતા આવડે, અને એ વ્યક્તિ એની કુંડળી જોઈને એનું ભવિષ્ય ભાંકી શકે. આવી એક વ્યક્તિ આ શ્રેષ્ઠીના મિત્ર હતા. આ શ્રેષ્ઠીને એક જ ચિંતા સતાવતી હતી. શ્રેષ્ઠી એટલે શેઠ. આ શ્રેષ્ઠીને એક જ ચિંતા સતાવતી હતી કે મારો એકનો એક દીકરો છે, એ દીકરાનું ભાવિ શું હશે. મા બાપને સૌથી મોટી ચિંતા કોની હોય? પોતાના સંતાન. મારા દીકરાનું ભાવિ શું હશે. એટલે એના મિત્ર પાસે જઈને કહે છે કે તું જરા મારા દીકરાની કુંડળી જો ને જરાક. બહુ જ્ઞાની માણસ, બહુ જ્ઞાની. અવધિ જ્ઞાન પછી કોઈ જ્ઞાની હોય તો આ માણસ. તો એને કીધું કે હું ટ્રાય કરું, અને એકવાર એને ટ્રાય કરી અને એનું ભાવિ જોવાની કોશિશ કરી. ભાવિ જોઈને એટલું જ કીધું કે થોડુંક ધ્યાન રાખવું પડશે, જરાક થોડીક તારા દીકરાના ભાવિમાં ગડબડ છે. આમ કંઈ વાંધો નથી. લગભગ જોજો, જ્યોતિષીઓ પેલા હારું હારું બહુ બોલે. જ્યોતિષની ખાસિયત પેલા કે આ સરસ છે, આ સરસ છે, આમ છે, આમ છે. પણ આ પણ કરીને પછી જે બોલે ને એ તમારા હાર્ટને બેહાડી દે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો. શું? તમારા દીકરાના ચોપડામાં મેં જોયું છે કે જે દિવસે તમારો દીકરો લગ્ન કરશે એ દિવસે રાતના એનું આયુષ્ય પૂરું થઈ જશે. ક્ષમા કરજો મને, પણ તમે ભાવથી પૂછ્યું છે અને મને ખબર છે ને, ના બતાવું તો મિત્ર તરીકે હું મારી ફરજ ચૂકું. લગ્ન કરશે એ દિવસે એનું આયુષ્ય પૂરું થઈ જશે. ચોપડો આમ કહે છે. પેલા શેઠને વિચાર આવ્યો કે જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં ઉપાય પણ હોય ને. શેઠને વિચાર આવ્યો હું લગ્ન જ ન કરાવું તો
હું લગ્ન જ ન કરાવું ને કહી દઉં છોકરાને કે મરવું હોય તો લગ્ન કર અને જીવવું હોય તો લગ્ન ના કર. તો કે ઓકે, દીકરાને કીધું બધી, પણ એને થયું કે હું જો મારી પત્નીને આ વાત કરીશ તો આખા ગામમાં ફેલાઈ જશે. એ જમાનામાં વોટ્સઅપ નહોતું, આ હું કહી દઉં. એટલે જો બહેનોની સુધી વાત પહોંચશે અને કોઈ વળી માંગવું આવશે અને પછી આ વાત ધીરે ધીરે ફેલશે. એટલે એને વિવેક રાખીને પત્નીને ન કીધું. અને એકવાર એ પોતે 12 ગામ ગયા ને આ બાજુ માંગવું આવ્યું. બહુ શોર્ટ વાત કરવાની પસંદ કરીશ, આ સ્ટોરીમાં મારો ટાઈમ વીતી ન જાય, મારે મેસેજ આપવો છે. અને આ બાજુ માંગવું આવ્યું ને એને થયું કે દીકરાની આમે ઉંમર હવે 28-29 થઈ રહી છે, તો સામેથી માંગવું આવ્યું છે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા જવાય, કરો કંકુના. અને એને મીઠી જીભ આપી દીધી ને એને એન્ગેજમેન્ટ ફાઇનલ કરી દીધી. આ બાજુ પેલા શેઠ આવ્યા, રાતના આવ્યા એટલે ગુડ ન્યૂઝ. શેઠાણીએ કીધું ગુડ ન્યૂઝ. તો કે શું? અરે કે આજે કામ પાકું કરી દીધું. હા, શું થયું? દીકરાના એન્ગેજમેન્ટ કરી દીધા, પાર્ટી. હવે એને થયું કે આ સિક્રેટ ખોલવું કેવી રીતે? શેઠને થયું હવે હું જો સિક્રેટ ખોલીશ તો દીકરાનું ભવિષ્ય બગડશે, તો આખા ગામમાં ચર્ચા થશે. હવે તો તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, બોલાય નહીં. હવે અબ જે ડેસ્ટિનીમાં લખ્યું છે ભગવાન, પ્રાર્થના જ કરી શકું મારા દીકરા માટે. હવે અને એ જમાનામાં એકવાર જીભ આપી દીધી સાહેબ, એના પછી ફરિશ્તા પણ પ્રોગ્રામ બદલી ન શકે. આપણે સવારે જીભ આપીને બપોર કે નથી રમતા. આપણા વચન પ્રત્યે પ્રામાણિક નથી ને. એ જમાનામાં જીભ આપી દીધી સાહેબ. શેઠને પણ ખબર હતી, જીભ આપી દીધી, કમિટમેન્ટ. અને હવે દીકરાના બધી વાતચીત થઈ ગઈ, દીકરી આવવાની હતી. શેઠ ટાળવાની કોશિશ કરે, 4 મહિના 6 મહિના 2 વર્ષ, જેટલું ટાળે એટલું લાંબુ જીવે, એટલો ટાઈમ મારી સાથે વધારે રહે. અને ફાઇનલી ખેંચીને સગપણ થયા પછી કેટલા વર્ષ ખેંચી શકો? વર્ષ 2 વર્ષ. લગ્નની તિથિ નક્કી કરી અને લગ્ન થવાની તૈયારી. શેઠ સાહેબ જે દિવસે ખબર પડી કે એન્ગેજમેન્ટ થયા છે એ દિવસથી રોજ રાતના 8 કલાક માળા ગળવાનું ચાલે. કેમે કરીને આનું કંઈક થાય. मैंने अपने सारे हथियार फेंक दिए हैं, अब विधाता जो करे वही सही है. અને લગ્ન થઈ ગયા, બધી વિધિ પતી ગઈ, ઘરવાળા બધાય ખુશ. આ શેઠને પણ ગાલ ઉપર તમાચો મારી ચહેરો લાલ રાખવો પડે. રાતના દીકરી રૂમમાં જાય છે સુવા માટે. મમ્મી પપ્પાને પ્રણામ કરે છે, એટલે કે સાસુ સસરા. હવે મમ્મી પપ્પા કહેવાય. લગ્ન થયા પછી શું કહેવાય? પ્રણામ કરીને ઉપર આરામ કરવા માટે જાય છે. દીકરો પણ પ્રણામ કરીને વંદન કરીને આશીર્વાદ લઈને રૂમમાં જાય છે. રૂમમાં જાય છે, પહેલી જ રાત્રિ ચર્ચા કરે છે. અને ચર્ચા કરતાં કરતાં રાતના 12 વાગ્યા, 1 વાગ્યો. એટલા બધા મશગુલ છે ભવિષ્યનું આયોજન કરવા માટે, પ્લાન કરવા માટે. આપણે લગ્ન જીવન પછી આવી રીતે જીવીશું, આવી રીતે યાત્રાઓ કરીશું, આવી રીતે આપણા પર્પઝ સોલ્વ કરીશું જિંદગીના. બધા પ્લાનિંગ કરે છે. કરિયાવરમાંથી ઘણું બધું આવ્યું છે, મીઠાઈના પેકેટ પડ્યા છે, સાડલા પડ્યા છે, કપડાં પડ્યા છે, બધું રૂમ ભરેલું છે. એટલામાં ખબર નહીં રાતના 1 વાગે
કોઈકનો અવાજ આવે છે નીચે. અવાજ આવીને જુએ છે કે અવાજ કોનો? રાતના 1 વાગે. ઇગ્નોર કર્યું કે હશે કોઈક, કદાચ હવા ચાલતી હશે, કદાચ ઝાડવાનો અવાજ આવતો હશે. 2 વાગે જોયું, કોનો? રડવાનો અવાજ. રડવાનો અવાજ આવે ત્યારે એને થયું કે કંઈક ગડબડ લાગે છે. ઉપરની બારીમાંથી જોયું તો એક ગરીબ બાઈ ભિખારી જેવી મહિનાઓ પૂરા થવા આવ્યા છે અને એને દીકરાને જન્મ આપ્યો છે રસ્તા ઉપર. અને કીધું કે કોઈક મને મદદ કરો, વરસાદ આવે છે, ઠંડી છે, કોઈક મને મદદ કરો. ત્યારે આ સંસ્કારી દીકરીને થાય છે, આજે મારી જિંદગીનો પહેલો દિવસ છે. આ પવિત્ર દિવસે લાવ જરાક મારાથી થઈ શકે એટલી મદદ કરો. બેન ઊભી રહી છે, હમણાં આવી છે, હાથ જોડીને વિનંતી કરે છે, બેન જતી નહીં, હમણાં હું નીચે આવી તને રિસીવ કરું છું. ઉપરથી નીચે ઉતરે છે, 3 માળ, ત્રીજા માળે રહેતી હતી, ઉપરથી નીચે ઉતરે છે, દરવાજો ખોલે છે, ક્યાંય કોઈને ડિસ્ટર્બ ન થાય, બેટા અંદર આવી જા. સૂવાની વ્યવસ્થા કરે છે, કપડાની વ્યવસ્થા કરે છે. આજે બેટા તું અહીં સૂઈ જા, આ ઓઢવાનું આપે છે, વસ્ત્રો આપે છે. આવતીકાલે હું મારા ડેડીને કહું છું તારા માટે રહેવાની વ્યવસ્થા કરી દે, આજની રાતે કાઢી નાખ. એમ કરતાં કરતાં 3 વાગ્યા. 3 વાગે ઉપર સૂવા જાય છે એટલે એનો હસબન્ડ જાગી રહ્યો છે. હસબન્ડને કહે છે, આજે મને મારા આત્માને બહુ સંતોષ થયો. આજે જિંદગીમાં કમસે કમ પહેલી વાર શુદ્ધ ભાવથી કોઈકની સેવા કરવાનો મોકો મળ્યો, કોઈકને સાતા પહોંચાડવાનો મોકો મળ્યો. હસબન્ડ પણ ખુશ થાય છે, બહુ સરસ. મીઠાઈનું પેકેટ પડ્યું હતું, મીઠાઈ આપી, ખાવાનું પડ્યું હતું, બધું જ આપ્યું. સુવાવડ છે, દીકરાનો જન્મ થયો છે, આખી રાત કાઢશે કેવી રીતે? પાણીનો જગ મૂક્યો, બધું જ મૂક્યું. અને પેલી ભિખારણ બાઈ કહે છે, મોટા ઘરના તમે મારા માટે આટલું કર્યું, રાતના 2 વાગે તારો સુહાગનો ચાંદલો અમર રહે. આ આશીર્વાદ નાભીમાંથી નીકળ્યા સાહેબ, તારો સુહાગનો ચાંદલો અમર રહે. અને આ બાઈ ઉપર જઈને આરામ કરે છે. હસબન્ડને કહે છે, આનંદ થયો છે. હસબન્ડ ટેન્શનમાં છે, ચિંતિત છે, કેમ કે એને તો ખબર છે, વાઈફને ખબર નથી, હસબન્ડને ખબર છે કે સવારે સૂર્યોદય થાય એના પહેલાં મારી જિંદગીનો સૂર્યાસ્ત થઈ જવાનો. એટલે ઊંઘતા નથી. જેટલો ટાઈમ વિતાવી શકે એની સાથે, જેટલો પ્રેમ આપી શકે, જેટલી હૂંફ આપી શકે એની વાઈફને. ફાઇનલી બંને રાતના સૂઈ જાય છે. સવારે 6 વાગે ઉઠે છે. ઉઠીને સૌથી પહેલાં પત્ની નીચે ઉતરે છે. ડેડી તો માળા જ ગણતા હતા, આજે ઉપાશ્રયમાં બેઠા બેઠા ઘરમાં એની માળા ચાલુ હતી, એને ખબર હતી. જ્યારે જોયું કે 6 વાગે દીકરી નીચે આવી, શેઠને થયું, ઓહો, આ જીવતી નીચે ઉતરે, વાહ. અને પ્રણામ કર્યા, વંદન કર્યા. 8 વાગે છોકરો ઉતર્યો, એ 2 કલાક મોડો જ ઉતરે. એને પણ પ્રણામ કર્યા, વંદન કર્યા. શેઠને થયું, હોય ન હોય કંઈક મારી માળાએ કામ કર્યું છે, કોઈકના આશીર્વાદે કામ કર્યું છે, કંઈક થયું છે. શેઠને એનો આનંદ છે કે મારું કપલ બચી ગયું, પણ એ મનમાં એક શંકા છે કે આ વિધાતાના લેખ બદલાય કેવી રીતે? ગયા પાછા કોની પાસે? ના મિત્ર પાસે, કે તમે તો કીધું હતું કે રાતના પ્રાણ ઉડી જશે, આ તો બે જીવી ગયા. શું થયું? તારો ચોપડો જરા ચેક કર, કંઈ ભૂલ તો નથી થતી ને? ચોપડો જોયો તો ચોપડામાં એક વસ્તુ લખી હતી કે તમારા દીકરાના વહુના આયુષ્ય તો પૂરું જ થવાનું હતું, પણ બહુ જ ઝીણા અક્ષરે ફૂટનોટમાં લખ્યું હતું કે ભગવાનના 9 પુણ્ય જો પાડશે તો બચી જશે.
તમારા ભગવાને બતાવેલા 9 પુણ્ય જો આ કપલ કરે તો બચી જાય. અને ભગવાને બતાવેલા 9 પુણ્ય આ દીકરીએ રાતના કરી નાખ્યા. એ 9 પુણ્ય મેં તમને બતાવી દીધા. 9 પુણ્ય બતાવ્યા. જરા સાંભળી લો ફરી. પહેલું પુણ્ય બતાવ્યું કે ને એના માટે મીઠાઈનું પેકેટ મૂક્યું હતું. કયું પુણ્ય? અન્ન પુણ્ય. બીજું પુણ્ય પાણીનો લોટો આપ્યો, જગ ભરીને મૂક્યું. પાન પુણ્ય. અન્ન પુણ્ય, પાન પુણ્ય. ત્રીજું લયન પુણ્ય. લયન પુણ્ય એટલે એને એના નિર્વાહ માટે એક્સટર્નલ બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવી. કપડાં આપ્યા, ચાદર આપી, બધી વ્યવસ્થા કરી. આ છે ત્રીજું લયન પુણ્ય. ચોથું શયન પુણ્ય. સુવા માટે વ્યવસ્થા કરી આપી. આજે અહીં સુઈ રહો અને કાલે તમારા માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરાવું છું. કોઈક આપણા ઘરે આવી અને પોઢાવે આપણા ઘરે તો એ પણ આપણા ઘરનું પુણ્ય છે. જમાનો બદલાઈ ગયો છે. કોઈ આપણા ઘરે આવે ટેન્શન થઈ જાય. હા, એટલે ઘણા પૂછી જ લે તમારી ટિકિટ ક્યારે છે, પૂછી જ લે. ના ના, આ તો બધી વ્યવસ્થા કરવી પડે ને અમારા અપોઇન્ટમેન્ટ પૂછી જ લે. अतिथि देवो भव. क्या दिन थे कोई आए तो खाए और क्या दिन है कोई जाए तो खाए. बदलाई गई संस्कृति. जमाना लयन पुण्य, शयन पुण्य. वस्त्र पुण्य. 2 સાડલા આપ્યા હતા કે સુવાવડ થઈ છે, સાડલા બદલી નાખ. ફ્રેશ પહેરવાની સાડી આપી. વસ્ત્ર પુણ્ય. મન પુણ્ય. મનમાં સારો ભાવ કર્યો કે બેટા આજે મારા દરવાજે આવી જા તું, કમસે કમ આજે ગુડ ડે છે, તારા માટે કંઈક કરી શકું. મન પુણ્ય. વચન પુણ્ય. વચન પુણ્ય એટલે વાણીથી એને સાતા પહોંચે એવું બોલવું. આજે રાતના સૂઈ જા, કાલે હું તારા માટે રૂમની વ્યવસ્થા કરું છું. વચન પુણ્ય. અને કાય પુણ્ય. શરીરથી કરેલું પુણ્ય, કાયાથી પુણ્ય. ઉપરથી 3 દાદરા રાતના 2 વાગે ઉતરી અને શરીરને તકલીફ આપી, કાય પુણ્ય. અને નમસ્કાર પુણ્ય. હાથ જોડીને કીધું અહીંયા આરામ કરો આપ. પાછો બધુંય કરો, કોઈને આગતા સાગતા કરો, કોઈને આરામ કરાવો, બેહાડો, તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, હાથ જોડીને રાખવાનું. સમજી ગયા? નમ્રતાપૂર્વક. મારું ભાગ્ય છે કે મને આ લાભ મળી રહ્યો છે. આ 9 પુણ્ય તમારી દીકરીએ કર્યા છે, એના કારણે વિધાતાના લેખ પલટાઈ ગયા. આશીર્વાદ એક ભિખારી પણ આપી શકે. સાંભળજો, આશીર્વાદ એક ભિખારી પણ આપી શકે. કેમ કે તમે જેને સાતા પહોંચાડો એ જો અંદરથી નાભીથી કહે કે જા બેટા તારું ભલું થાય, વિધાતાની તાકાત નથી કે તમને ડિસ્ટર્બ કરી શકે. લેખ બદલાઈ જાય. કેટલું સરળ છે વિધાતાના લેખ બદલવા. કેટલું સરળ છે મારા દ્વારા કરેલા કર્મોની કુંડળીને ફેરવી નાખવી. કર્મોને રડો શું છો આટલા? ઘણા તો એટલું બધું રડે કર્મ. મેં તો એવા કર્મ, હું અમેરિકામાં લેક્ચર આપતો હતો તો 5 દિવસ લેક્ચર આપ્યા પછી આખું ફેમિલી 5 દિવસથી રોજ સાંભળે. અને એવા ગભરાણા 5મા દિવસે અમને આવીને કે સ્વામીજી તમે લેક્ચર આપો છો ને, એવા અમને તો એવું જ લાગે કે અમે બધા તો મરી નરકમાં જ જવાના. તમે જે રીતે કર્મોની વાતને જે રીતે બધું સમજાવો છો, અમને લાગે કે અમે તો બધા પાપ કર્યા છે, અમે તો મરવાના ગયા. મેં કીધું ના, એક બાજુ ભલે પાપ કરીએ પણ બીજી બાજુ એવી ટેકનિક ભગવાને બતાવી છે કે એ જો તમે કરો તો તમારા વિધાતાના લખેલા પ્રોગ્રામ બધા જ ફરી જાય. એમાં નંબર 1, કોઈકની આંતરડી ઠારો. કોઈકને તમારા કર્મથી રાજી કરો. તમારા નાનકડા કર્મથી કોઈને પ્રસન્ન કરતા શીખી જાઓ. વિધાતા તમારા લખેલા લેખને ફેરવી નાખે.
બીજી વસ્તુ છે, એકવાર એવું બન્યું મુંબઈની અંદર, તમને ખ્યાલ હોય તો એક કર્વે યુનિવર્સિટી છે, સાંભળ્યું છે ને? મહર્ષિ કર્વે યુનિવર્સિટી. એક કર્વે યુનિવર્સિટીમાં એક કર્વે નામના એક બહુ જ પુણ્યવાન વ્યક્તિ, એ યુનિવર્સિટીમાં એ જે કર્વે સાહેબ હતા, એ કર્વે સાહેબના ઘરે જે કામવાળી બેન હતી, હેલ્પર, એકવાર એનો દીકરો એવો બીમાર પડ્યો કે એની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું અને પૈસાની વ્યવસ્થા નહીં. અને કર્વે સાહેબ તો ત્યારે સામાન્ય જિંદગી જીવતા હતા, ત્યારે યુનિવર્સિટી નહોતી. અને આ અતિ ગરીબ બાઈએ કીધું કે સાહેબ, મારો દીકરો મારા હાથથી હવે જશે, મારી પાસે તો કોઈ વ્યવસ્થા નથી એને બચાવવાની. કે શું થયું? તો કે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે અને એના માટે 800 રૂપિયાની જરૂર છે. એ સમયમાં 800 રૂપિયા જો મળી જાય, મારો દીકરો બચી જાય, ડૉક્ટર કહે છે. સાહેબ, ત્યારે કર્વે સાહેબની પણ સ્થિતિ એવી કે 800 રૂપિયા નહોતા. તમારી પાસે ન હોય અને બીજાને મદદ કરવી કેટલી અઘરી છે. એ તો હોય તોય નથી થતું. અને એને કીધું, આ જ્યારે સંવેદના જાગે ને, જ્યારે ત્યારે થાય, બાકી ન થાય. અને આ સંવેદનાઓ બધાને મળતી નથી. સંવેદનાઓ માર્કેટમાં વેચાતી મળતી નથી, એ તો અંદરથી જાગે. કર્વે સાહેબે કીધું, એક કામ કર, એના દાદાની એક કિંમતી ઘડિયાળ હતી, કિંમતી ઘડિયાળ, બહુ જ એક્સપેન્સિવ એ સમયે. એને કીધું કે કામ કર, આ દાદાની મારી ફેવરેટ ઘડિયાળ છે ને, આ ઘડિયાળ વેચી જે પૈસા આવે હું તને મદદ કરું. દાદાની કિંમતી ઘડિયાળ વેચીને જે પૈસા આવ્યા અને આપ્યા, અને આ માએ એના દીકરાને બચાવી લીધો. જેવો દીકરો બચી ગયો ને મા ઘરે આવી કામ કરવા, માએ એટલું જ કીધું, કર્વે સાહેબને તમે સતાયું થાવ એવા મારા આશીર્વાદ. જોજો તમે આશીર્વાદ કોણ આપી શકે? તમે સતાયું થાવ એવી મારી લાગણી, કેમ કે મારા દીકરાને તમે બચાવ્યો છે. હું ફરિશ્તાને પ્રાર્થના કરું તમને બચાવે. અને એ કર્વે સાહેબ એ માના આશીર્વાદના કારણે 100 વર્ષ સુધી જીવ્યા. 100 વર્ષ. આ અત્યારના પ્રસંગની વાત કરું છું, આ શાસ્ત્રોના પાનાની વાત નથી કરતો. અને કર્વે સાહેબે લખ્યું મરતા પહેલાં, હું આટલું જીવી શક્યો આ માના આશીર્વાદના કારણે. સાહેબ, જે કરોડો પાઉન્ડથી ન મળી શકે એ જરાક જેટલા આશીર્વાદથી મળી શકે. ભાગ્યની રેખાઓ ફેરવી નાખે, ચહેરાની લકીરો બદલી નાખે, વિધાતાના લેખ ફેરવી નાખે, આટલી તાકાત નાનકડા આશીર્વાદમાં છે. કર્મના ફળ ફરી જાય. એટલા બધા દ્રષ્ટાંતો મને યાદ આવે છે. તમારી સામે કર્મનો ઉદય થવાનો હોય, 4 સ્ટેજનું કેન્સર આવવાનું હોય, અટકી જાય. આ તાકાત છે. એનો મને ખ્યાલ છે, તમે બેઠા બેઠા વિચારી રહ્યા છો, આવો પાવર અમને કેવી રીતે મળે? હમણાં મળે. તમે જુઓ, હમણાં લેક્ચર પૂરું થાય ને પહેલાં કહી દઉં. આજે પહેલી, નંબર 2, નંબર 1, નંબર 2. નંબર 2, સદગુરુના આશીર્વાદ તમારા લેખ બદલી નાખે. કંઈ જ કરવાની જરૂર નથી. ચલો, આમાં તો પહેલાંમાં તો તમારે કંઈક આપવું પડે, કંઈક મદદ કરવી પડે, કંઈક સપોર્ટ કરવો પડે. બીજા ઓપ્શનમાં ખાલી ગુરુનો રાજીપો મેળવી લો અને તમારી તકદીર ફરી જાય. કાંઈ કરવાની જરૂર નથી. ગુરુને રાજી રાખતા શીખી જાઓ. પણ આ રાજી રાખવામાં બહુ ટેક્સ ચૂકવવો પડે. રાજી રાખવું એટલે શું? તમે શું સમજો છો? રાજી રાખવામાં ગુરુને કંઈ ભૌતિક વસ્તુની જરૂર નથી. ગુરુને તમારા ભાવની જરૂર છે, તમારી શ્રદ્ધાની જરૂર છે.
એ તમારી તકદીર ફેરવી નાખે. કે ગુરુની અમી દ્રષ્ટિ પડી અને શિષ્યની કાયા પલટ થઈ ગઈ. ગુરુ કર્મના સિદ્ધાંતોને બદલી શકે, પોતાના નહીં બીજાના સિદ્ધાંતોને. આ વાત છે. એક નાનકડી વાત કહું. એકવાર એવું થયું, હું લગભગ 16-17 વર્ષનો હતો. હું આ લાઈનમાં આવ્યો હતો 16 વર્ષની ઉંમરમાં. 18-20 વર્ષે મેં દીક્ષા લીધી. તો આ લાઈનમાં આવ્યો ત્યારે હું ટ્રેનિંગ પીરિયડમાં હતો. ટ્રેનિંગ પીરિયડમાં એકવાર મારે હિમાલય જવાનું થયું. એકવાર મોકો પડ્યો. સાંભળજો, આશીર્વાદ કેવી રીતે કામ કરે છે. હિમાલય જવાનું થયું તો હું ગયો ત્યાં, અને હિમાલયમાં તો કોઈ ખાવાની ને એવું કોઈ એ સમય જમાનામાં કોઈ વ્યવસ્થા નથી. જે મળે ખાઈ લેવાનું. હિમાલયના યોગી તો વૃક્ષના પાંદડાઓ ખાઈને જીવી લે. ત્યાં કે પીઝા, પાસ્તા, નૂડલ ના હોય, જે મળે ખાઈ લેવાનું. અને હિમાલયના યોગી તો એક વૃક્ષનું પાંદડું ખાઈ લે ને તો અઠવાડિયું ખાવાની જરૂર ના પડે, અઠાઈ કરી નાખે. આજે પણ ગિરનારની અંદર એવા યોગીઓ છે, એક જડીબુટ્ટીનું પાંદડું ખાઈ લે, મહિના સુધી ધ્યાનમાં બેસી જાય. જડીબુટ્ટીમાં એ તાકાત છે. તો હું ત્યાં ગયો ને પછી મને કે ચાલો આપણે ત્યાં જઈને આપણે જમવાનું છે. ત્યારે દીક્ષા નથી લીધી, પાત્રમાં નહોતું જમતું. કે ચાલો આપણે ત્યાં એક આશ્રમ છે અમારો, આપણે ત્યાં જમશું, બાજુમાં જ છે. હવે ઇન્ડિયામાં બાજુમાં એટલે કેટલું દૂર સમજી જાવ તમે. 10 કિલોમીટર પગે હલાવ્યા. 10. એક તો પેટમાં ભૂખ. મને કે આ રહ્યું બાજુમાં, હાલો હમણાં. તમે તો એકદમ જવાન છો ભયાજી. અમે ત્યાં પહોંચ્યા. એ કે ત્યાં બધી વ્યવસ્થા છે. ત્યાં પહોંચ્યા તો જોયું તો આશ્રમમાં પરમ શાંતિ, રસોડામાં સ્ટ્રાઇક. કીધું જમવાનું? તો કે વરો આપણે કંઈક કરીએ વ્યવસ્થા. એ બહુ પહોંચેલા મહાત્મા હતા, મારી સાથે હતા, બહુ પહોંચેલા. એટલે આપણે તો કંઈ બોલાય નહીં, આપણે તો વિનય રાખવું પડે. એટલે એટલામાં કોઈક ભાઈ આવીને એને કીધું કે જે ભાઈ બધું વ્યવસ્થા કરવાના હતા એ ઇમરજન્સીમાં કંઈક બહાર ગયા છે, એ મને કામ સોંપતા ગયા છે, એટલે અડધો કલાક રાહ જુઓ, તમારી વ્યવસ્થા કરું છું. ઓહો, અંદર ઉંદરડા ઊંચા નીચા થાય. હવે તો કોઈ છૂટકો જ નથી ને, રાહ જો. એટલામાં ભોજન ક્યાંક આજુબાજુથી બધી વ્યવસ્થા કરી હશે, બધું રાખ્યું. એટલે પેલા મહાત્મા કે બેટા તને ભૂખ લાગી, પેલા તું ખાઈ. મેં કીધું વેરી ગુડ, થેન્ક યુ સો મચ. આપણે ત્યારે ઓફર ના કરાય, નહીં તો પછી જાય. થાળી આમ રાખીને સીધું ખાવાની શરૂઆત. જેવી ખાવાની શરૂઆત કરી, પાછળથી કોઈ ભગવા કપડાં પહેરીને આવ્યો. મુજે દે દો, થોડા મુજે દે દો. મને થયું હવે આ ભૂખ લાગીને આ ભાગ પડાવશે. मुझे दे दो, तुम मत खाना, मुझे दे दो, मुझे भूख लगी है, प्लीज गिव मी. મને થાય કે ભાઈ ચૂપ રહે થોડી વાર. હજુ ટ્રેનિંગ ચાલતી હતી, ટ્રેનિંગમાં આવું બધું હોય. અને મેં જોયું પેલા મહાત્મા કે દે દો. મોઢું ચડાવ્યું, જે હતું મેં આપી દીધું. એટલો બધો એ ભૂખ્યો હતો, મારા કરતાં 10 ગણો. આમ બધું એક સાથે છાપતી ગયો. બાજુમાં નદી હતી, નદીમાં હાથ બાથ ધોઈ લુઈ બુઈ આવ્યો મારી પાસે. મને કે ખડે હો જાઓ. મેં તો ગભરાઈ ગયા, ખડે હો ગયા. મારા માથા ઉપર એને 2 હાથ મૂક્યા, અને હાથ મૂકીને મને કીધું કે બેટા, જ્યાં સુધી તારી સામે ભોજન નહીં હોય ત્યાં સુધી તને ક્યારે ભૂખ નહીં લાગે. જા. આશીર્વાદ. જ્યાં સુધી તારી સામે ભોજન નહીં હોય ત્યાં સુધી તને ભૂખ લાગશે નહીં. આ મને આશીર્વાદ આપ્યા. તમે કહો તો 3 વાગ્યા સુધી આજે હલાવો. કલ્પનાબેન કે અમને આશીર્વાદ નથી, તમને છે. આ આશીર્વાદ. એક થાળી કોઈને આપી
એમાં તો જિંદગીભર થાળી ન મળે અને આશીર્વાદ મળી ગયા. જિંદગીભર ન મળે તો પણ ભૂખ ના લાગે સાહેબ. અને આ હું ફીલ કરી રહ્યો છું. એટલામાં પછી મને આવા આશીર્વાદ મળ્યા એટલે ક્રેડિટ ગોઝ ટુ ધ મહાત્માજી. હું સીધો મહાત્માજી પાસે જઈને એને એમને પ્રણામ કર્યા. ભાઈ તમારા કારણે મને આશીર્વાદ મળ્યા. સારું કર્યું તમે ના પાડી ખાવાની. એને કીધું કે જા, મારા તને આશીર્વાદ છે. તું એક ને એક લેક્ચર 25 વાર આપીશ તો પણ લોકોને રોજ નવું નવું લાગશે. સેમ લેક્ચર તું જેટલી વાર બોલીશ લોકો કંટાળશે નહીં. આ સમજી જાય ને, આનું સિક્રેટ આ છે. અને હવે જો આપણે અહંકાર રાખીએ કે મેં મારી મહેનત, હું આટલો સ્વાધ્યાય કરું, આ તો મારી બુદ્ધિ ભગવાને આપી. ના, દરેક માણસ કોઈકના આશીર્વાદથી જીવે છે. યાદ રાખજો, કોઈકને ખબર હોય છે, કોઈકને ખબર નથી હોતી. અહીંયા જેટલા લોકો બેઠા છે, એક પણ વ્યક્તિ કોઈક મૂક વ્યક્તિના, કોઈક અજ્ઞાત વ્યક્તિના, કોઈક અવ્યક્ત વ્યક્તિના આશીર્વાદ ન હોય તમે જીવી ન શકો. અહીં સુધી લખ્યું છે સાહેબ, અહીં સુધી લખ્યું છે કે તમને ક્યારેક તમારા મગજમાં એક સારો વિચાર આવે છે ને, સમજી લેજો કોઈકના આશીર્વાદ કામ કરે છે. સારો વિચાર આવે જ નહીં તો આ વાઇબ્રેશનની રેન્જમાં કોઈક મહાપુરુષના આશીર્વાદનું સિંક્રોનિકેશન તમારી સાથે થયું છે એટલે તમને સારો વિચાર આવે છે. સારો વિચાર આવે તો પણ એમ ના કહેતા, જોયું આ મારો વિચાર, તારો હું ખાક વિચાર. એની પાછળ પણ દિવ્ય આત્માઓના બ્લેસિંગ હોય છે, એ કામ કરે છે. તો નંબર 2, કોઈક મહાત્માના, કોઈક સદગુરુના, કોઈક આવી પવિત્ર વ્યક્તિના આશીર્વાદ મળી જાય અને આ આશીર્વાદ એકવાર મળેલા ક્યારે ફેલ જાય? ફેલ ના જાય. આની એક્સપાયરી ડેટ ન હોય નટુભાઈ. પછી તમે મને પૂછો કે કેટલા વર્ષ સુધી ભૂખ નહીં લાગે? ફોર એવર. અને આની લિમિટ ન હોય, આશીર્વાદની કોઈ મર્યાદા ન હોય કે 1 કિલો, 2 કિલો, 3 કિલો, અનલિમિટેડ. અને નંબર 3, આશીર્વાદ કોણ આપી શકે? આશીર્વાદ મા બાપ આપી શકે. મા બાપના આશીર્વાદ. મા બાપને પણ ખબર નથી હોતી કે મારા બોલવા પાછળ એનો પ્રભાવ સામે કેટલો પડશે. મા બાપ પણ અંડર એસ્ટિમેટ કરતા હોય છે, પણ મા બાપની આંતરડીમાંથી નીકળેલી આવાજ આકાર લઈ લે છે. એટલે હું બાળકોને કહું છું, યંગસ્ટરને કહું છું, એ મારી સામે કોઈ દેખાતા નથી, પણ એ બને રેકોર્ડિંગ તો થઈ જાય, કોઈક તો સાંભળશે એ આશામાં. યંગસ્ટરને કહું છું, જિંદગીમાં બીજું કંઈ કરી શકો ન કરી શકો, મા બાપની આજ્ઞા વિરુદ્ધ નહીં જતા. કમસે કમ ખરાબ પાપ કરવાનું મન થાય તો પણ પહેલાં પેરેન્ટ્સને કહેજો કે મજબૂરી છે, આ હું કરવા જઈ રહ્યો છું, પ્લીઝ. એવા કેસ છે મારી સામે. ઘણી દીકરીઓને લગ્ન કરવા હોય થર્ડ પાર્ટી સાથે, ગમે તે સાથે, અને એ દીકરી અમારી નજીક હોય, અમને કહે કે સમણજી આ મારો પ્લાન છે. મેં કીધું જે પ્લાન હોય તે મા બાપના આશીર્વાદ વગર કરતી નહીં. કદાચ તું કરોડપતિ થઈ જઈશ તો એની સાથે રહી શકીશ, બધું જ કરી શકીશ, પણ તું હેપી નહીં રહી શકે. 10 વર્ષ વેઇટ કરવો પડે તો કરજે, મા બાપના આશીર્વાદ વગર આગળ હાલતી નહીં. અમારું સ્ટેટમેન્ટ છે. તમને પણ કહું છું, તમારા પણ જો કોઈ વડીલ હોય, કોઈ મોટી ઉંમરના હોય, એમના આશીર્વાદ લેતા શીખી જજો. હા, વાત નીકળી છે તો એ પણ જરા ટકોર કરી દો, મીઠી ટકોર. મા બાપને પણ મારી વિનંતી કે મા બાપ થતાં આવડવું જોઈએ. બધા મા બાપને મા બાપ થતાં નથી આવડતું. ઘણીવાર મા બાપ પોતાના નશામાં બાળકોનું ભવિષ્ય બગાડતા હોય છે. ક્યાંક આવું બને છે, એક્સેપ્શન છે આ, પણ મા બાપને પણ મા બાપ થતાં આવડવું જોઈએ. મા બાપને પણ બાળકોનો વિશ્વાસ જીતતા આવડવું જોઈએ.
બાળકોને પણ લાગવું જોઈએ કે વી આર સો ફોર્ચ્યુનેટ કે અમને આવા મા બાપ મળ્યા છે. એમને સંતોષ હોવો જોઈએ, એમને શ્રદ્ધા હોવી જોઈએ. આપણા દ્વારા કોઈ એવું કામ ન થવું જોઈએ કે આપણા બાળકો માટે આપણે રોંગ એક્ઝામ્પલ સેટ કરીએ. આટલું દરેક મા બાપે ધ્યાન રાખવું જોઈએ. તો નંબર 3, મા બાપના આશીર્વાદ એમના બાળકોની, એમના ગ્રાન્ડ ચિલ્ડ્રનની તકદીર બદલી નાખે. આ ત્રીજા આશીર્વાદ. અને ચોથા આશીર્વાદ છે પરમાત્માના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ, પ્રભુના આશીર્વાદ, સિદ્ધ શિલામાં બિરાજમાન સિદ્ધોના આશીર્વાદ. ભગવાન તરીકે, કેવળદાની તરીકે કોઈ પણ એનલાઇટન પુરુષ હોય એના આશીર્વાદ લઈ લો, કામ કરે. એક જ નાનકડું દ્રષ્ટાંત ઇનફ છે. સુદામા અને કૃષ્ણનું. ખાલી હિન્ટ્સ આપી દઉં છું, લગભગ બધાને ખબર હોવી જોઈએ, ના હોય તો સાંભળી લો 2 મિનિટ. સુદામા પાસે કશું જ નહોતું, સાવ કંગાળ હાલત, 2 ટાઈમનો રોટલો ખાવા નહોતો. અને એના સખા, એના મિત્ર કૃષ્ણ, દ્વારિકાનો બાદશાહ, 2 મિત્રો વચ્ચે કેટલો ડિફરન્સ છે. મિત્રતાની તુલના ભૌતિક સંપત્તિથી ન થાય, મિત્રતાની તુલના એકાબીજાના ભાવથી થાય. આ બંને જાણતા હતા. સુદામા એની મસ્તીમાં મસ્ત હતો ને એકવાર એની પત્નીએ કંટાળી ગઈ સાહેબ. પત્નીએ કીધું, આ રોજના 2 ટાઈમના રોટલા માટે ભીખો માંગવી પડે છે અને આખો દિવસ વાતો કરો છો મારો કૃષ્ણ. તારા કૃષ્ણએ કર્યું હું તારા માટે? ચાવી ભરવાનું કામ તો સમજી ગયા ને? બરાબર ચાવી ભરી. બિચારો સુદામા કે પણ હું શું કરું, મારો ફ્રેન્ડ છે. તો કે તારો ફ્રેન્ડ તારો, આપણી આ દશા અને તારો ફ્રેન્ડ કંઈ ના કરે, ફ્રેન્ડ છે ને. અને ધીરે ધીરે કન્વિન્સ કર્યું સાહેબ એની પત્નીએ કે એક કામ કર, પોરબંદરથી દ્વારકા દૂર, પોરબંદર ટુ દ્વારકા હાર્ડલી 100 કિલોમીટર. ચેક ધ ગૂગલ. પછી બેઠ બધું ગૂગલ કરે. અને પોરબંદરથી આ ઉપડે છે, બહુ લાંબો પ્રસંગ છે, કરુણ કે જાઉં છું. પણ સુદામા કહે છે એની પત્નીને, પણ હું એની પાસે સામેથી માંગીશ નહીં. મારી જીભ કપાઈ જાય તો કપાઈ જાય, પણ હું માંગીશ નહીં. સબસે બડા દુઃખ માંગના, હું માંગીશ નહીં એનો વાંધો નહીં, પણ જઈને જરા નાટક તો કરજો. ઘણા નાટક કરે ને, માંગે નહીં પણ નાટક કરે. તમારા દીદાર જોઈને ભગવાન છે એટલી તો ખબર પડી જશે ને કે બિચારાને જરૂર છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, પણ હું મોડેથી ડિમાન્ડ નહીં કરું, મોડેથી માંગીશ નહીં. તમે જાઓ તો ખરા. અને ઉભારો જતા પહેલાં ઘણા વર્ષો પછી મિત્રને મળો છો, ખાલી હાથ ન જતા. લે તો હવે શું લઈ જવાનું? ગિફ્ટ લઈ જવાની. ખાલી હાથ ન જતા. અને એની પત્ની સુદામાની 4 ઘરે જઈને તાંદુલ લઈ આવે છે. તાંદુલ એટલે ચોખા, રાઈસ. અને એની પત્ની ભાવથી એને રાંધીને એમાં મંત્રો ફૂંકીને થોડા, જેથી ખાવાવાળાના ભાવ બદલાઈ જાય કોઈ પણ રીતે. આ પણ એક પાવર છે. અને એને કરીને કે ઉભા હું તમને જરાક રાઈસ બરાબર કરી આપું. 4 ઘરેથી લીધા, થોડા. ખાવાવાળાને ખબર પડી જાય એક ઘરના રાઈસ નથી. અને ચાલતા આવે છે સાહેબ. બહુ શોર્ટમાં પતાવી દઉં, બાકી આ પ્રસંગ તો આપણને રડાવી નાખે સાહેબ. અને આવે છે એટલે હું જલ્દી પહોંચાડી દઉં છું, બાકી એમાં 1 કલાક લાગે. આવે ત્યાં પહોંચવામાં કલાક લાગે ને. 100 કિલોમીટર છે, ગમે એટલા સ્ટેપ ભરે તો 100 કલાક તો લાગે.
અને રસ્તામાં પાછો રસ્તો ભૂલો પડ્યો, ક્યાંય ભાવમાં ને ભાવમાં વિચાર કરતો કરતો બીજે રસ્તે ચડી ગયો, હાજ પડી ગઈ. ઓહો હો, ગૂગલ નહોતું એ જમાનામાં, ને તો ગૂગલ મેપ કરીને પહોંચી જા. અને ફાઇનલી પહોંચે છે. પહોંચીને પેલા દ્વારપાળને કહે છે, જરાક જઈને અંદર સૂચના આપ કે તારો બાળપણનો મિત્ર આવ્યો છે. બાળપણનો મિત્ર કૃષ્ણનો તું? તારા જેવા કેટલાય આવે છે, બધાય રેફરન્સ આપે, હું એનો ફ્રેન્ડ છું, હું એનો ફ્રેન્ડ છું. આવા કેટલાય રોજના આવે છે, અમારો તો રોજનો પનારો છે. એને થયું કે જેના જેના કપડાં પહેરના ઠેકાણા નથી, જેના શરીરના સૌંદર્યના ઠેકાણા નથી, જે તું એનો ફ્રેન્ડ? તો કે જઈને એટલું તો કે તારો સુદામા આવ્યો છે, તારો સુદામા આવ્યો છે, પ્લીઝ પ્લીઝ આટલું તો કર. જઈને અંદર કહે છે, કોઈક બહાર આવ્યો છે નાટકીયો, એ કહે છે કે હું કૃષ્ણનો ફ્રેન્ડ છું, મળવા આવ્યો છું. નામ આપ્યું, યસ. એને કીધું હું સુદામો છું. જેવું કેવું કે હું સુદામો છું, સાહેબ ત્યાંથી ભાગતા ને દોડતા રૂક્ષ્મણી જોઈ રહી છે, એનું એક્સાઇટમેન્ટ. દોડતા 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 એને ભેટી પડે છે, હાથ પકડીને જાણે કે એક સેલિબ્રિટીને અંદર ઇન્વાઇટ કરતા હોય મહેલમાં એ રીતે લઈ આવે છે, બેસાડે છે, સ્થાન આપે છે, પોતે નીચે બેસે છે. નીચે બેસીને કહે છે રૂક્ષ્મણીને કે આટલું ચાલીને આના પગ બિચારા બહુ ગંદા થઈ ગયા છે, લાવ જરા પાણી લઈ આવ, હું એના પગ ધોઈ નાખું. પગ ધોઈ નાખું. રૂક્ષ્મણી પાણી લેવા જાય છે. રૂક્ષ્મણીને પણ નવાઈ લાગી કે કૃષ્ણ મહારાજનો આટલું એક્સાઇટમેન્ટ જિંદગીમાં જોયું નથી. અને આવે છે પાણી લઈને. સાહેબ પાણી લઈને આવે છે, એટલામાં જોયું તો પગ તો ધોવાઈ ગયા હતા, પગ ક્લીન. રૂક્ષ્મણીએ કીધું, પ્રભુ પાણી આવ્યું એના પહેલાં પગ ક્લીન? તો કે હા, હું એના ચરણોમાં વંદન કરવા પડ્યો ને ત્યારે મારી આંખમાં આંસુઓની ધારા ફૂટી. એ આંસુઓથી આનું પ્રક્ષાલન થઈ ગયું. પગ મને ધોવા દો રઘુરાજ. પ્રક્ષાલન થઈ ગયું, પાણી હવે રહેવા દે, પાણીની જરૂર નથી. અને બેસાડે છે. અને પછી કૃષ્ણ અને સુદામો વર્ષો પછી મળ્યા છે ને બે વાતો કરે છે. એ હું વાતો કરે છે નેક્સ્ટ ટાઈમ. મારી હવે ઘડિયાળ છે. બેયની વાતો જબરજસ્ત વાતો છે. ઓહો, હું રહી શકતો નથી, પણ મારે બ્રેક મારવી પડશે. બે વાતો કરે છે. વાતો કરતા 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 એક વાત આવી કે ભાભીએ કંઈ મોકલ્યું કે નહીં? તું આવ્યો છે વર્ષો પછી, ભાભીએ કંઈ ભેટ મોકલી કે નહીં? અને અહીંયા પોટલી બાંધેલી હતી, સંકોચ કરતો હતો કે આ દ્વારકાધીશને આ પોટલી આપીને દુઃખી કરવા, એટલે અહીંયા છુપાવી રાખે છે. તો કે ના ના પ્રભુ, ના પ્રભુ, આમ એની એક્શન જો. અને આ તો દ્વારકાધીશને ખબર પડી કે લાભ શું લાવે, મારી ભાભીએ શું આપ્યું. અને આમ કરીને કહે છે. અને સાહેબ આપતો નથી, સંકોચ કરે છે. કૃષ્ણને ખબર પડી અને ખેંચી લે છે. ખેંચીને ખોલીને જોયું તો તાંદુલ. ત્યારે ને ત્યારે મુઠ્ઠીમાં લઈને ખાય છે. આ હા હા, રૂક્ષ્મણી રસોઈ હોય ને તો આના જેવી. આ હા હા, આના તાંદુલ ખાઈને આજે મને જે પ્રસન્નતા મળી છે, ધન્ય છે. અને એ બધું કરીને ફાઇનલી 3 દિવસ ત્યાં રોકાવે છે. કેટલા દિવસ? આ બધું મારે એક્સપ્લેન કરવું પડે, એમ નહીં પછી રિટર્ન ટિકિટ ક્યારે છે. 3 દિવસ સુધી જબરજસ્તી એને રોકી રાખે છે. દ્વારકાનો ધીશ સાહેબ 3 દિવસ સુધી એના મિત્રમાં એનું દ્વારકા ભૂલી જાય છે. અને 3 દિવસ સત્સંગ કર્યા પછી એને રવાના કરવો તો નથી, પણ હવે એની આટલી બધી વિના, હવે મને જવા દો મારા ઘરે, હવે જવા દો. મારી પત્ની બિચારી 3 દિવસથી ખાતી નહીં હોય. અને નીકળે છે ત્યારે કીધું, ઉભા રહો,
તમારે અહીંથી આમ ફરતા 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 હાલી 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 આખી દ્વારકાનું ચક્કર મારી અને પછી ત્યાં તમારી ગાડી છે એમાં બેહીને મારો ડ્રાઈવર તમને મૂકી જશે. કેમ એનો ડ્રાઈવર હોય ને રથ ઉપર બેસાડીને તમને ઠાઠડે માઠડે ઘરે મૂકી જશે. પણ તમારે ત્યાં સુધી હાલવું પડે. રૂક્ષ્મણીએ સાંભળ્યું. રૂક્ષ્મણી કે તમે કંજૂસના કંજૂસ રહ્યા. હવે બિચારો આટલું એક તો હાલીને આવ્યો છે 15-20 માઇલ. હજુ આને તમારે આટલું આખું દ્વારકા હલાવ, ગાડી અહીં મંગાવો. લક્ષ્મણીને કીધું તું ચૂપ રહે, તને ખબર ના પડે. આ ભાઈઓના ડાયલોગ, તું ચૂપ રહે, તને ખબર ના પડે. આ ડાયલોગ અહીંથી ચાલુ થયો ઓરિજિનલ. તને ખબર ના પડે, પણ એનો કહેવાનો ભાવ અલગ હતો, આપણો ભાવ અલગ. પ્લીઝ મને કયો, કેમ ખબર ન પડે? આ બિચારો આટલી તકલીફમાં ને તમારો મિત્ર અહીંથી બેસાડો, જલ્દી પહોંચે ઘરે, તમારે આટલું ફેરવો કેમ છે? તો કે આ એટલો પુણ્યશાળી છે ને, મારે આખી દ્વારિકામાં આના પગલિયા કરાવવા છે. આખી દ્વારિકામાં જો આના 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 ચરણ સ્પર્શ થઈ જાય તો દ્વારિકા ક્યારે ભૂખી ના રહે. આ તપસ્વીના મારે પગલિયા કરાવે, એટલા માટે ફેરવે છે. આખું ફેરવી અને પછી રથ પર બેસાડીને મૂકવા જાય છે. હવે મૂકવા જાય છે ત્યારે હવે આ સુદામાની સ્થિતિ શું હશે? મારું સ્વાગત કર્યું, બધું કર્યું, આ કર્યું, પણ હું જેના માટે આવ્યો હતો ઠનઠન, હું મારી પત્નીને જવાબ શું આપીશ? કંઈ આપ્યું નહીં. મારી પત્નીને શું કહીશ? રસ્તામાં ટેન્શનમાં વિચાર કરે છે, પત્નીને શું કહીશ? હા, કદાચ એટલે નહીં આપ્યું હોય, એ મને આપે, ક્યાંક મારો અહંકાર આવી જાય તો? મારો મિત્ર મારું કેટલું ધ્યાન રાખે છે, ક્યાંય મારામાં અહંકાર ના આવી જાય કે કૃષ્ણ જેવા મારા ફ્રેન્ડ છે એને મને આટલી પ્રસાદ આપી છે, કદાચ એટલે નહીં. જો પોઝિટિવ કેવી રીતે વિચારે છે? આપણે હોય તો આટલું દોડીને આવ્યા ને આ મિત્રનો ભરોસો કરવા જેવો નથી. આવા ફ્રેન્ડ હોય આપણે એ સુધી વિચારીએ, એટલું પોઝિટિવ વિચારે છે, કંઈક કારણ હશે. અને સાહેબ, બાકી તમને ખબર છે શું થયું? જેવો એ આવે છે ત્યાં જોયું તો એની ઝોંપડી રાજમહેલમાં કન્વર્ટ થઈ ગઈ છે. ઝોંપડી કન્વર્ટ ઇન્ટુ રાજમહેલ. અને ત્યાં એની શ્રાવિકા આવીને વેલકમ કરે છે, પધારો પ્રભુ, પધારો પધારો. એ સુદામાનું સ્વાગત કરે છે. એની પત્ની ધન્ય છે, તમારી મૈત્રીને મિત્રતા હોય તો આવી હોય. આખી સુદામાની ભાગ્યની લકીરો કૃષ્ણએ ફેરવી નાખી. સમજાય છે? ભગવાન તકદીર ફેરવી શકે. ક્લિયર? તકદીર ફેરવી, મા બાપ તકદીર ફેરવી શકે, ગુરુ તકદીર ફેરવી શકે, કોઈની આંતરડી ઠારી હોય એ તકદીર ફેરવી શકે, અને પરમાત્મા જેની પાસે બધું જ સામર્થ્ય છે એ જો નક્કી કરે તો શિષ્યની તકદીર ફેરવી શકે. વાત પૂરી કરું. આ તકદીર ફેરવવા માટેની થોડીક કન્ડિશન, આશીર્વાદ આપી કોણ શકે? નંબર 1, આશીર્વાદ આપવાની ક્વોલિફિકેશન શું? ખાલી નામ બતાવી દઉં. પહેલી ક્વોલિફિકેશન, બ્રહ્મચારી વ્યક્તિ આશીર્વાદ આપી શકે. બ્રહ્મચારીના આશીર્વાદ ફળ્યા વગર નો રે. અને કૃષ્ણ બ્રહ્મચારી હતા. કૃષ્ણ બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી એટલે કોઈ સંસાર વસાવો એ નહીં. બ્રહ્મચારી એટલે હંમેશા જેનું ચિત્ત બ્રહ્મમાં લીન હોય એ બ્રહ્મચારી. કોઈ પંચમહાવ્રતધારી સાધુ જે કંચન કામિનીને છોડી દીધું હોય એ પંચમહાવ્રતધારી સાધુ બ્રહ્મચારી હોઈ શકે. એ બ્રહ્મચારી સાધુ જો મોઢેથી કહી દે આથી ફળી જાય. નંબર 2, આત્માની ઉપાસના કરનાર કોઈ વ્યક્તિ હોય, રોજ ઉઠીને આત્માની આરાધના કરતો હોય, ધ્યાનમાં બેસતો હોય, રિફ્લેક્શન કરતો હોય, સામાયિકમાં બેસીને પૂર્ણિયાની જેમ પોતાના દુર્ગુણોને જોતો હોય, આવી એક આત્માની ઉપાસના કરનાર વ્યક્તિ આશીર્વાદ આપી શકે. નંબર 3, તપસ્વી આશીર્વાદ આપી શકે.
જેને ભાવથી 8 ઉપવાસ કર્યા હોય, 10 ઉપવાસ કર્યા હોય, માંસ ખમણ કર્યું હોય, પોતાની પવિત્રતા માટે, કર્મની શુદ્ધિ માટે, દેખાડા માટે નહીં, આવું જેને ઉગ્ર તપ પવિત્ર ભાવથી કર્યું હોય એ આશીર્વાદ આપે તો ફળે. નંબર 3. નંબર 4, જે માણસ કોઈકની આંતરડી ઠારે એ વ્યક્તિ જેની આંતરડી ઠરી હોય એ આશીર્વાદ આપી શકે. એ બ્રહ્મચારી ના હોય, એ તપસ્વી ના હોય, પણ એની આંતરડી ઠરી અને એના અંદરથી ઉદ્ગાર નીકળે એ આશીર્વાદ ફળે. આ 4 વસ્તુ. નંબર 2, આશીર્વાદ કોને ન ફળે? બધાને ફળે જરૂરી નથી. આશીર્વાદ લેવાની પણ ક્વોલિફિકેશન છે, આપવાની ક્વોલિફિકેશન. બ્રહ્મચારી હોવો જોઈએ, તપસ્વી હોવો જોઈએ, બીજાનો ઉપકાર કરવાવાળો હોવો જોઈએ અને આત્માની સાધના કરવાવાળો હોવો જોઈએ. હવે આશીર્વાદ લેવાવાળી વ્યક્તિ કેવી હોવી જોઈએ? નંબર 1, કોને આશીર્વાદ ન ફળે? નંબર 1, લોભીને આશીર્વાદ ન ફળે. તમારે રેફરન્સ જોતો તું કાઢી નાખીશ સમયની મર્યાદામાં. કંજૂસ માણસ, લોભી માણસ, ક્યાંય ઘસાવાનું નહીં, ક્યાંય આપણે ઘસાઈએ નહીં, અને જે ન ઘસાય પોતાની જાતને હોશિયાર માને અને બીજા ઘસાય અને પોતે મૂર્ખ માને. આવો કંજૂસ વ્યક્તિને ગુરુના આશીર્વાદ ફળે નહીં. પછી એ શું કે ખબર? આ ખબરની કળિયુગના ગુરુ આશીર્વાદ ફળતા જ નથી. અરે ગુરુ તો આશીર્વાદ દિલથી આપી રહ્યા છે, પણ તારી પાત્રતા નથી, પાત્ર ઊંધું પડ્યું છે. લોભીને આશીર્વાદ. નંબર 2, વારંવાર જૂઠ બોલવા વાળાને આશીર્વાદ ન પડે. ક્યારેક ક્યારેક ભૂલથી બોલાઈ જાય, નો પ્રોબ્લેમ, પણ હેબિટ જેની હોય, હેબિટ વાતમાં જૂઠ, વાતમાં કારણ વગર જૂઠ બોલે, એને આશીર્વાદ ન પડે. આશીર્વાદ લેવા હોય તો આટલી કન્ડિશન યાદ રાખજો. નંબર 3, કોઈની નિંદા કરવાવાળાને આશીર્વાદ ન પડે. વારંવાર ક્રિટિસિઝમ, વારંવાર કોઈની નિંદા, કોઈની ચુગલી કુથલી, આશીર્વાદ ન પડે. નંબર 4, દ્વેષ કરવાવાળાને આશીર્વાદ ન પડે. હેટ્રેડ, દ્વેષ, નફરત, આવી વ્યક્તિને આશીર્વાદ ન પડે. બચજો એનાથી આશીર્વાદ લેવા હોય તો. અને નંબર 5, વાતમાં ગુસ્સો કરવાવાળાને આશીર્વાદ ન પડે. અઠવાડિયે એકાદ વાર છૂટ, ક્યારેક અવસરે છૂટ, પણ દાળ રોટીની જેમ વારંવાર નાકના ટેરવે જ લટકતો હોય તો ન પડે. આશીર્વાદ કોને ફળે? નંબર 1, પ્રામાણિક વ્યક્તિને આશીર્વાદ ફળે. હું અહીંથી બોલી દઉં ને, તમે જો પ્રામાણિક હોય, બીજા દિવસે આકાર લે, ઇન્સ્ટન્ટ. પ્રામાણિક વ્યક્તિને આશીર્વાદ જલ્દી ફળે. પ્રામાણિક એટલે સમજી ગયા ને? એથિકલ, ઓનેસ્ટ, ઈમાનદાર, બિના હકનું લેવું નહીં. મરી જાય તો મારા હકનું. આપણે ત્યાં આપણા ભારત દેશનો ઇતિહાસ ક્યારેક વાંચજો. એવા રાજાઓ થયા કે જ્યારે રાજ દરબારમાં હોય ત્યારે રાજ દરબારના કોષમાંથી ઘી કાઢીને દીવો કરે, અને એ જ વ્યક્તિ પોતાના ઘરમાં આવે ત્યારે પોતાનું ઘી વાપરીને દીવો કરે. આટલી પ્રામાણિકતા હતી. એક દીવો કરવા માટે પણ રાજ્યનું તેલ બળવું ન જોઈએ. આટલી પ્રામાણિકતા હોય ને, આશીર્વાદ બોલ્યા નથી કે ફળ્યા નથી. નંબર 2, સેવાભાવીના આશીર્વાદ જલ્દી ફળે. સેવાભાવી, જે માણસ દિલથી સેવા કરતું હોય ને, એના ઉપર એટલા બધાના આશીર્વાદ હોય ને, ખબર નહીં કોના કામ કરે, કામ થઈ જાય. દિલથી સેવા કરજો, પહેલી કન્ડિશન. નિસ્વાર્થ ભાવસે સેવા કરજો, બીજી કન્ડિશન. કોઈ પણ સસ્તા સ્વાર્થ વગર સેવા કરજો. સસ્તો સ્વાર્થ સમજી ગયા ને? નામની ભૂખ ને, આની ભૂખ ને, મારું નામ થવું જોઈએ, મારું આમ થવું જોઈએ, આ બધાથી બહાર નીકળો. ચામડી પાતળી હોય તો અંદર જાય. એના માટે ચામડી પાતળી હોવી જોઈએ. જૈન શાસ્ત્રની ભાષામાં કહું તો હલું કરવી હોવ ને તો આ વાક્ય અંદર જાય. તો નંબર 3, નમ્ર વ્યક્તિને આશીર્વાદ ફળે. નમ્ર, હંબલ. જે માણસ હંબલ હોય, નમ્ર હોય,
કાઇન્ડ હોય આશીર્વાદ પડે. નંબર 4, ગ્રેટિટ્યૂડ જે કરી શકે એને આશીર્વાદ પડે. જેનામાં આભારની લાગણી હોય, જેનામાં કૃતજ્ઞતા હોય, જેનામાં થેન્ક્સ ફિલિંગ હોય એને આશીર્વાદ પડે. અને નંબર 5, જે ગુરુનો રાજીપો મેળવી શકે એને આશીર્વાદ પડે. ગુરુનો જે રાજીપો મેળવી શકે, ગુરુ જે શિષ્યને જોઈને પ્રસન્ન થાય એ શિષ્યને આશીર્વાદ પડે. તો બસ આટલી વાત મારે કહેવાની હતી. હું મંગલ કામના કરું, સદભાવના કરું. આ મુદ્દો મને લાગ્યું કે એટલા માટે ઉપયોગી છે. આ એજમાં તમે હવે આશીર્વાદ લેવાને પાત્ર બની જાઓ. આનાથી વિશેષ કંઈ કરવાની જરૂર નથી. બીજાના આશીર્વાદ લેતા શીખી જાઓ. થેન્ક યુ. વાત પૂરી જ કરું છું. આશીર્વાદ લેતા છે. અને હું તમને વિનંતી કરું છું, આટલા દિવસથી સાંભળો છો, આટલા ભાવથી તમને વિનંતી કરું, મારી ફરજ છે એટલે કહી દઉં કે તમારા બાળકોને પણ જરા કન્વિન્સ કરો કે આમાંથી કોઈકના આશીર્વાદ લેવાને યોગ્ય બને. મને ફીલ થાય. હું છેલ્લા 3 અઠવાડિયાથી તમારા લંડનમાં છું. 3 અઠવાડિયામાં મને કેટલાય તમારા બાળકો મળ્યા. મા બાપની કૃપાથી, મા બાપના કારણે, મા બાપના પ્રેશરથી. મા બાપે કીધું તારે મળવું તો પડશે જ. અને જે બાળકો મળ્યા છે મને, સાહેબ બહુ આનંદ થયો. પણ મારે એ કહેવું છે, આમાંથી કેટલાય મા બાપ એવા છે કે તમે આ નાનકડી વાત ઉપર ફોકસ કેમ નથી કરતા? એક તો આ દેશમાં કોણ આવે સાધુ સંત? એ સાધુ સંતોને તમારા બાળકોને મળાવો. અને સાંભળી લો પ્લીઝ, 1 મિનિટ. તમને જેટલી આશીર્વાદની જરૂર છે એના કરતાં તમારા બાળકોને વધારે જરૂર છે. તમારા બાળકો ચારે બાજુ એટલા પ્રેશરમાં છે. એક બાજુ કામનું પ્રેશર, એક બાજુ સમાજનું પ્રેશર, ફ્રેન્ડનું પ્રેશર, પિયર પ્રેશર. અને તમારા બાળકો કઈ ક્ષણે કયું ડિસિઝન લઈ લે એમને આ આશીર્વાદની જરૂર છે. મને કેટલા મા બાપ મળ્યા, સમજી અમારા બાળકોનો મેં પરિચય કરાવી દીધો, પ્લીઝ તમે એના કોન્ટેક્ટમાં રહેજો. આવું મને કહી ગયા. આ દેશમાં તમારા યંગસ્ટર બાળકોના સંપર્કમાં કોઈક સજ્જન વ્યક્તિ હશે ને, તમારું બાળક ખોટી દિશામાં જતા બચી જશે. અને આ કરવાની કોશિશ કરજો. હું આટલા બધા ઘરે ગયો, કેટલા બધા, અને ઘણીવાર મને દુઃખ થાય, મારા દીકરાને અનુકૂળ નથી, એ જોબમાં બીજી, એ આવી ન શકે, આમ ન કરી શકે. અરે હું ઇન્ડિયાથી આટલો ટાઈમ લઈને આવ્યો, તમારું બાળક 1 કલાક એડજસ્ટમેન્ટ ન કરી શકે, તમે ચૂકી જાઓ છો, અમને કોઈ ફરક નથી પડતો. પણ આ દેશમાં બાળકો બહુ સારા છે, એ પણ મને ખબર છે. બાળકો બહુ ઓનેસ્ટ છે, બહુ નિખાલસ છે, પણ એને રાઈટ ટાઈમે રાઈટ ગાઈડન્સની જરૂર છે. આવો મોકો જ્યાં મળે, હું એમ નથી કહેતો મારા સંપર્ક કરાવો, કોઈ પણ આવું કોઈક સજ્જન વ્યક્તિ આવતું હોય, તમારા બાળકો આવા લોકોની છાયામાં રહેશે ને તો તમારા બાળકો ડિપ્રેશનમાં નહીં જાય. ભાઈ અને એમની આખી ટીમ, જે એમની આખું શું કહેવાય, કમિટી મંડળ, એટલે આખી ટીમ જે એમને સેવા આપી છે. નટુભાઈએ કીધું વી ઓલ આર સો એક્સાઇટેડ કે આજે આ તમારો અમને સહજમાં લાભ મળ્યો છે. તો મારી મંગલ સદભાવના પ્રેષિત કરું છું. આ વડીલ મંડળમાં દર ફ્રાઈડે આ ટાઈપની એક્ટિવિટી થઈ રહી છે. અને વાત કરી કે કેટલી એક્ટિવિટી કરાવે છે. એક મજાની વાત એ છે, મેં લંડનમાં અહીંયા નવનાથમાં જોયું કે અહીંયા વડીલો માટે એટલી સરસ એક્ટિવિટી થાય છે, એના કારણે કેટલાય વડીલો ડિપ્રેશનમાં જતા બચી જાય છે. બાકી કેટલાય રિટાયર્ડ લોકો આખો દિવસ ઘરમાં શું કરવું ખબર નથી, રિટાયર્ડ લોકો. એના માટે આવી એક્ટિવિટી એ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે, અને એ આ વડીલ મંડળ અહીંયા કરી રહ્યું છે, એનો મને આનંદ છે. અને નવનાથ સંસ્થાના ગાઈડન્સ હેઠળ આટલું સરસ કામ થઈ રહ્યું છે. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ.